ગયા અઠવાડિયે જ્યારે એન્થ્રોપિક ક્લોડ 101 કોર્સનો વિડીયો મેં તમારી જોડે શેર કરેલો તો એ વિડીયોમાં 2000 કરતાં વધારે લોકોએ એ કોર્સની લિંક માગી હતી, પણ એક મહાનુભાવનો મેસેજ એવો હતો કે તમે 1.5 કલાકનો કોર્સ શેર કરીને લોકોનો ટાઈમ બગાડો છો. 1.5 કલાકના કોર્સમાં શું શીખી શકાય? અમે આખી કોલેજ ડિગ્રી પૂરી કરી છતાં પણ અમે કંઈ નથી શીખી શક્યા, અને આ 1.5 કલાકના કોર્સ શેર કરીને તમે ખાલી તમારા વ્યૂઝ અને ફોલોઅર્સ અર્ન કરો છો. તો આજે મારે તમને થિયોરિટિકલ આસ્પેક્ટ નથી સમજાવવો, પણ એ કોર્સનો એક સેક્શન આપણે ઉપાડવો છે, અને એ સેક્શનની મદદથી તમે જો સ્ટુડન્ટ લેવલ પર છો અથવા જોબ હન્ટિંગ કરી રહ્યા છો તો આપણે આ ક્લોડ એકચ્યુઅલમાં કામ કઈ રીતે કરે છે, એનો વર્કફ્લો અને તમે એ ટૂલનો કઈ રીતે યુઝ કરી શકો, આ બંને વસ્તુ આજે મારે તમને બતાવી છે. તો એના મદદથી તમને એ મોટિવેશન મળશે કે કોર્સ 5 મિનિટનો હોય તો પણ કંઈક શીખી શકાય અને 3 કલાકનો હોય તો પણ શીખી શકાય. અત્યારે જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ કોર્સનો જે સ્ટ્રક્ચર છે, અલગ અલગ સેક્શન હતા, એમાંનો એક સેક્શન મેં ઉપાડ્યો છે જેનું નામ છે ડેઇલી વર્કફ્લો, અને એનો ફ્લો એવો છે ક્લોડનો કે એક્સપ્લોર, પ્લાન, કોડ અને કમિટ. હવે આ 4 સ્ટેપ છે કઈ રીતે ક્લોડમાં કામ કરે છે અને લાઈવ એક્ઝામ્પલ જોડે સમજીએ આપણે. તો અત્યારે મેં ક્લોડ ઓપન કરેલું છે અને ક્લોડને મેં સિમ્પલી પૂછ્યું કે હું જોબ શોધી રહ્યો છું, હું ઘણી બધી કંપનીમાં અપ્લાય કરું છું, મારે કોઈ એવું ટૂલ જોઈએ છે કે જેમાં હું મારી બધી જોબ એપ્લિકેશન ટ્રેક કરી શકું. તું મને કંઈક એવું ક્રિએટ કરીને આપ કે જ્યાં કંપનીનું નામ હોય, પોઝિશન હોય, ડેટ ઓફ એપ્લિકેશન હોય. કારણ કે ઘણી બધી વાર એવું થાય કે આજે મારી જોડે સારી જોબ આવી છે પણ મને આજે ફ્રી નથી, તો હું એવું વિચારું કે સાંજે અપ્લાય કરી દઈશ અથવા સેટરડે સન્ડે અપ્લાય કરી દઈશ, અને પછી હું ભૂલી જતો હોઉં. ઘણી બધી વાર આપણે અધૂરી એપ્લિકેશન છોડી દઈને વિચારીએ કે ભાઈ હજુ તો વાર છે ને આવતા અઠવાડિયા સુધી, તો હું શનિ રવિ ફ્રી થઈશ ત્યારે ભરી દઈશ. અને ઘણી બધી વાર કવર લેટર કે સીવી આપણે જોડે ન હોય તો બેઝિક ડિટેલ ભરીએ અને પછી એપ્લિકેશન બાકી ફિલઅપ કરવાની બાકી રહી જાય. તો આવી સિચ્યુએશનમાં આ ટૂલને હું યુઝ કરી શકું અને મારી એપ્લિકેશનનું સ્ટેટસ પેન્ડિંગ છે, ઇન્ટરવ્યૂ છે, રિજેક્ટેડ છે અથવા ઓફર છે એ પણ હું કરી શકું. અને જે વ્યક્તિ જોબ ડિસ્ક્રિપ્શન કરી રહ્યો છે અથવા જોબ પોસ્ટ કરી રહ્યો છે એનું કોન્ટેક્ટ નેમ હોય, એનું કોન્ટેક્ટ ઈમેલ એડ્રેસ કે એનો ફોન નંબર હોય, તો ફર્ધર મારે અપ્લાય કર્યા પછી જો કાંઈ મારે બેકઅપ લેવું છે કે ભાઈ શું છે મારું એપ્લિકેશનનું સ્ટેટસને જાણવું હોય તો એવું એ બધી ડિટેલ. પછી ઘણી બધી વાર કેવું આપણે યાદ જ ના હોય કે આપણે કઈ જગ્યાએ અપ્લાય કર્યું હતું, કઈ પોઝિશન હતી. તો આ એક વસ્તુનું સોલ્યુશન થાય એવું કંઈક પ્રયત્ન કરવો છે. તો મને ક્લોડે શું જવાબ આપ્યો? તો જ્યારે હું આ પૂછું છું એનો મતલબ છે એક્સપ્લોર. એ રીડ કર્યા પછી ક્લોડ એને પ્લાન કરશે, પ્લાન કર્યા પછી કોડિંગ કરશે, અને કોડિંગ કર્યા પછી કમિટ એટલે કે તમને સામો રિસ્પોન્સ આપે. તો મેં જે પૂછ્યું છે એ એક્સપ્લોર છે, એની વચ્ચેનો જે બે સ્ટેજ છે એ છે પ્લાન અને કોડ, અને એ કર્યા પછી જે મને રિસ્પોન્સ આપ્યો છે ધેટ ઇઝ કમિટમેન્ટ, ધેટ ઇઝ કમિટ. તો એણે લખ્યું કે હા ચોક્કસ હું એવી એક એપ્લિકેશન, જોબ એપ્લિકેશન ટ્રેકર બનાવું છું જે હકીકતમાં આવી રીતે કામ કરશે, જેમાં એપ્લિકેશન એડ કરી શકાશે, એનું સ્ટેટસ ટ્રેક કરી શકાશે, એમાં ઇન્ફો એડ કરી શકાશે, એમાં ઓટો રિમાઇન્ડર હશે. એટલે રિમાઇન્ડર પણ તમારા ફોનમાં આવી જાય કે તમે આ એપ્લિકેશન શરૂ કરી હતી, એનું સ્ટેટસ પેન્ડિંગ છે અથવા કવર લેટર એડ કરવાનો બાકી છે અથવા સીવી એડ કરવાનો બાકી છે, તમામ વસ્તુ. અને હકીકતમાં કામ કરશે અને તમે તમારો ડાટા છે એ સેવ પણ કરી શકો. અને આ તમારું ટૂલ. બરાબર, હવે હું ટૂલ તમને બતાવું. બરાબર, અહીંયા જો આ એડવાન્સ જોબ ટ્રેકર છે, આ એપ્લિકેશન બનાવી એને. બરાબર, આટલી વાર લાગે, વધારે એમાં વાર પણ નથી લાગતી. જુઓ, નામ છે એડવાન્સ જોબ એપ્લિકેશન ટ્રેકર. એમાં સૌથી પહેલાં એડ એપ્લિકેશન, એમાં અહીંયા તમારે એડ કરવાનું છે. બરાબર, અહીંયા તમારે એડ કરવાનું છે કંપની નેમ, તમારી પોઝિશન ડિટેલ જ્યાં તમે અપ્લાય કરો છો. ધારો કે ગૂગલમાં અપ્લાય કર્યું, સોફ્ટવેર એન્જિનિયર, તમે જે જગ્યાએ અપ્લાય કરી રહ્યા છો એ લિંક. બરાબર, ઘણી બધી વાર કારણ કે એપ્લિકેશન આપણે અધૂરી છોડવી તો આપણે લિંક પણ જોઈએ. એના જોડે જેણે જોબ પોસ્ટ કરી છે એ પર્સનનું નામ, એનો ઈમેલ એડ્રેસ, એનો ફોન નંબર, અને એપ્લિકેશન ટાઈમલાઈન કે તમે કઈ તારીખે અપ્લાય કર્યું છે. બરાબર, અને લાસ્ટ ડેટ ટુ અપ્લાય. ઘણી બધી વાર આપણે આજે અપ્લાય કરવાનું શરૂ કર્યું તે આજની તારીખ લખીએ, પછી લાસ્ટ ડેટ ટુ અપ્લાય કે ભાઈ આવતી 30 તારીખ સુધીમાં અપ્લાય કરવાનું છે. અને કરંટ સ્ટેટસમાં 5 સ્ટેટસ મૂક્યા છે મેં: પેન્ડિંગ રિવ્યૂ, સબમિટેડ, ઇન્ટરવ્યૂ સ્કેડ્યુલ, રિજેક્ટેડ અથવા ઓફર રિસીવ્ડ. બરાબર, આના પછી એપ્લિકેશન ડ્રાફ્ટ એન્ડ નોટ્સ. બરાબર, એપ્લિકેશન ડ્રાફ્ટની અંદર આપણે કંઈક કવર લેટર થોડોક રફલી ફોનમાં બનાવ્યો છે, ક્યાંક બસમાં બેઠા છીએ, ટ્રાવેલિંગ કરી તે અહીંયા મૂકી શકીએ. જનરલ નોટ એટલે દરેક વખતે આપણે અલગ અલગ માઇક્રોસોફ્ટ વર્ડ ખોલીને બધું સેવ ના કરવું પણ ઘણી બધી વાર આપણે નામને ના આપીએ તો ભૂલી જઈએ અને બધું અટવાઈ જાય કામ. અને અમુક નોટ્સ આપણે લખ્યું હોય કે ભાઈ આ બાકી છે, પેલું બાકી છે, આ મારે સુધારવાનું છે, આ તમામ વસ્તુ. અને રિમાઇન્ડર સેટિંગ. રિમાઇન્ડર સેટિંગની અંદર હું રિમાઇન્ડર મૂકું કે ભાઈ 30 તારીખ છેલ્લી છે, હું 28 તારીખનું રિમાઇન્ડર મૂકી દઉં. અને રિમાઇન્ડર ટાઈપમાં મેં લખ્યું છે કે એપ્લિકેશન ડેડલાઇન, ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, ફોલો અપ આફ્ટર 2 વીક્સ કે કસ્ટમ. બરાબર, ધારો કે આપણે કંઈ પણ એવું લખીએ કે ભાઈ એપ્લિકેશન ડેડલાઇન, અને પછી હું સેવ એપ્લિકેશન કરું. જેવું સેવ એપ્લિકેશન કરું એટલે જેવું નેક્સ્ટ વ્યૂ ઓલમાં જઈશ એટલે અહીંયા એપ્લિકેશન બતાડશે. મેં જે સ્ટેટસ સિલેક્ટ કર્યું છે પ્રમાણે ટોટલ એપ્લિકેશન, પેન્ડિંગ, ઇન્ટરવ્યૂ અને ઓફર. બરાબર, એટલે કેટલી પેન્ડિંગ છે એ પણ મને અહીંયા બતાડશે. એના આધારે હું જ્યારે ફ્રી બેઠો તો ડાયરેક્ટ આ સ્ટેટસ જોઈ અને હું એ વસ્તુ સોલ્વ કરી શકું. એના પછી છે રિમાઇન્ડર.
બરાબર. રિમાઇન્ડરમાં અત્યારે કોઈ મેં રિમાઇન્ડર નથી મૂક્યું, કારણ કે મેં ફોર્મ નથી ભર્યું. જેવું હું ફોર્મ ભરીશ એવું અહીંયા મને પછી રિમાઇન્ડર પર બતાવશે. એટલે હું ડાયરેક્ટ રિમાઇન્ડરમાં જો કે મારે કઈ કઈ વસ્તુ ભરવાની બાકી છે, કે ભાઈ 30 તારીખ મારે છેલ્લી છે તો આ ભરવાની બાકી છે, 1ની 28 તારીખ છેલ્લી છે તો આ ભરવાની બાકી છે, અને પછી લાસ્ટમાં જે એક્સપોર્ટ. બરાબર. હવે તમારે જો એપ્લિકેશન ખોલીને રિમાઇન્ડર નથી જોવું તો આ સ્ટેટસ છે કે તમે અહીંયા એક્સપોર્ટમાં 2 ઓપ્શન આપ્યા છે, કે બેકઅપ યોર ડાટા અને ગૂગલ કેલેન્ડર. તો આ જનરેટ કેલેન્ડર ફાઇલ છે એ ડાઉનલોડ કરો, એટલે ફાઇલ ડાઉનલોડ થઈ જાય, અને એ ફાઇલને તમારા ફોનમાં જે ગૂગલ કેલેન્ડર આવે એ ગૂગલ કેલેન્ડરમાં એડ કરી દેવાની. એટલે તમે જે રિમાઇન્ડર મૂક્યા છે એ બધા ગૂગલ કેલેન્ડરમાં આવી જશે. અને ગૂગલ કેલેન્ડર તમને બધાને ખબર છે કે ગૂગલ કેલેન્ડર છે તમને રિમાઇન્ડર આપશે. એટલે કોઈ પણ એપ્લિકેશન તમે મિસ નહીં કરો. બરાબર. હકીકતમાં બહુ યુઝફુલ ટૂલ છે. મોટાભાગે છોકરાઓ આમાં અટવાતા હોય છે. હવે એને એ પણ મને કીધું કે હાઉ ટુ યુઝ ઇટ, કઈ રીતે એને એડ કરવું, આ તમામ વસ્તુ જે મેં તમને અત્યારે કીધી એટલે એ હું સ્કીપ કરું છું. બરાબર. પછી મને જો સમજવામાં પ્રોબ્લેમ થાય કે આઈ એમ નોટ એબલ ટુ ડબલ ક્લિક ઓન ગિવન લિંક, કારણ કે હું પહેલાં એવું સમજતો હતો, કારણ કે હું ટોટલી અનોન છું, મને કોડિંગ નથી આવડતું, તો હું આના ઉપર ડબલ ક્લિક કરતો હતો. પણ એકચ્યુઅલમાં એ જે પણ જનરેટ કરે છે એ અહીંયા બાજુમાં કરે છે, જે મેં ઓપન કર્યું હતું. બરાબર. એટલે તમે મતલબ કામ લઈ શકો એનું લેવું હોય તો ક્લોડનું. બરાબર. એના પછી નેક્સ્ટ સ્ટેપમાં એવું પૂછ્યું કે આ બરાબર છે, પણ મને રિમાઇન્ડર પણ જોઈએ છે જે ગૂગલ કેલેન્ડરમાં હું એડ કરી શકું. બરાબર. કે જેનાથી હું કોઈ ફોલોઅપ મિસ ના કરું. કારણ કે ઘણી બધી વાર કેવું હું એપ્લિકેશનમાં રિમાઇન્ડર મૂક દઉં, પણ હું એપ્લિકેશન જ ના ખોલું તો મને ખબર જ ના પડે. પણ જો ફોનમાં કંઈક અલાર્મ વાગે તો હું સમજી જાઉં કે હા મારે એડ કરવાનું બાકી છે. તો આવી સિચ્યુએશનમાં ગૂગલ કેલેન્ડર તમને બહુ કામમાં આવે. બરાબર. તો એણે શું કીધું કે ગ્રેટ ક્વેશ્ચન, મેં ઓલરેડી એ બંને ફીચર એડ કરી દીધા છે, હું ખાલી એને એક્સપ્લેન કરું કે કામ કઈ રીતે કરશે. કારણ કે મને નથી ખબર કે એક્સપોર્ટ કરીને ગૂગલ કેલેન્ડરમાં કઈ રીતે નાખવું. તો એણે કીધું કે તમારે એક્સપોર્ટમાં જવાનું, છેલ્લો ઓપ્શન જે હતો એમાં 2 ઓપ્શન છે, કે તમારે કાં તો કેલેન્ડર ફાઇલ ડાઉનલોડ કરવાની, કાં તો બેકઅપ બટન. તો એમાં એણે કીધું જો તમે જનરેટ કેલેન્ડર ફાઇલ ઉપર કરો તો .ics વર્ઝન ડાઉનલોડ થશે. પછી તમારે ગૂગલ કેલેન્ડર ખોલવાનું, એમાં સેટિંગમાં જવાનું, એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જવાનું, અને એમાં ફાઇલ તમારે ઇમ્પોર્ટ કરવાની. જેવું તમે અપલોડ કરશો એ ICS ફાઇલ, એટલે બધા રિમાઇન્ડર ગૂગલ કેલેન્ડરમાં આવી જશે. પછી ગૂગલ કેલેન્ડર તમને રિમાઇન્ડર આપશે. બરાબર. તો આ બહુ યુઝફુલ છે. તમને ગમ્યું હશે મેસેજ કરજો મને. બરાબર. અને પછી અહીંયા લખ્યું છે ઓટોમેટિક ફોલોઅપ ડિટેક્શન ઓલરેડી બિલ્ડ, એટલે ઓટોમેટિક ફોલોઅપ થશે બધું તમારું, મતલબ જે પણ તમે એપ્લિકેશન કરીએ. બરાબર. તો આવી રીતે આખું ક્લોડ 101 કોર્સ કરે. હવે આ કોર્સ તમને કેમ યુઝફુલ થયો, કે મને કોડિંગ નથી આવડતું, છતાં મેં કાંઈક યુઝફુલ ક્રિએટ કર્યું. બરાબર. તો કોઈ પણ વસ્તુ હોય એ આપણને અમુક વાર બહુ નાની લાગે, પણ ઓફિશિયલ જે કોર્સિસ હોય એ બહુ વર્થ હોય, અને ક્યારે આવા કોર્સિસ મિસ ન કરવા. આ વિડીયોની અંદર હું તમને આ એપ્લિકેશન જે મેં જનરેટ કરી એની લિંક એ તમે યુઝ કરી શકો. બીજું કોર્સની લિંક, આ બંને લિંક ફરી મોકલી દઉં છું. તમને રિયલી યુઝફુલ થશે. અને જે આ ઇન્ફોર્મેશન છે કે ગૂગલ કેલેન્ડરમાં અપલોડને કઈ રીતે કરવું એ પણ હું તમને મોકલી દઉં.